લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. બગસરાના માણેકવાડા ગામે પૂજ્ય લક્ષ્મણ બાપુની તિથિ ઉત્સવ ઉજવાયો. બગસરા તાલુકાના માણેકવાડા ગામે બથેશ્વર મહાદેવના આશ્રમ ખાતે પૂજ્ય શ્રી લક્ષ્મણ બાપુની તિથિ ઉત્સવ ઉજવવામાં આવી હતી. આ તિથિ ઉત્સવ આશ્રમના મહંત પૂજ્ય શ્રી એનડી બાપુ દ્વારા ઉજવવામાં આવી હતી. ત્યારે મોટી સંખ્યામાં સાધુ સંતો, મહંતો અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો બહોળી સંખ્યામાં હાજર રહી ભોજન, પ્રસાદ અને ભજનનો લાહવો લઈ ધન્યતા અનુભવી હતી. તેમાં નામી અનામી કલાકારો દ્વારા ભજનની રમઝટ બોલાવવામાં આવી હતી. ટીનુભાઈ લલિયા, અમરેલી. બથેશ્વર મહાદેવ ધામ છે અને એનડી બાપુના આશ્રમના નામે પરિચિત અત્યારે છે. આ પૂજ્ય લક્ષ્મણદાસ બાપુ 80-90 વર્ષ પહેલાં અહીંયા જ્યારે 4 લશ્કરના થાણાઓ હતા માણેકવાડા અને શોભાવડલા વચ્ચે, ત્યારે એમણે આશ્રમની અહીંયા સ્થાપના વહેલા ઝૂંપડીમાં કરી અને અહીંયા શંકર ભગવાનની લિંગ એ લોકો એક જગ્યાએ પસંદ કરીને નદીમાં લેવા ગયા. ત્યારે ઘણા બધા ગામના લોકો પણ હતા. તો ગામના લોકોએ કીધું કે આ લિંગ એવડી છે કે આમાં ગાડા લાવવા પડશે. એ લોકો ગાડા લેવા ગયા અને બાપુ મારી જેવા પાતળા હતા પણ બથમાં લઈને અહીંયા ઊભા હતા અને પછી અહીંયા એની સ્થાપના કરી. એટલે આ શંકર ભગવાનનું નામ બથેશ્વર દાદા છે. લક્ષ્મણદાસ બાપુએ વર્ષો સુધી અહીંયા ઝૂંપડીમાં રહીને સાધના કરી. એ દરમિયાન અહીંયા બાજુમાં કૂવો ગળાતો તો આ કૂવો છે એ બાપુ ત્યાં કોઈને ખોદકામ મજૂર ગામનાને પ્રવેશ નહોતા આપતા. ફક્ત બાપુ અહીં ધૂણે બેઠા હોય અને લોકો અહીંયા આવે અને બેઠા હોય તો ઘણ સીણાના અવાજ આવે. એટલે સ્વયંભૂ આ કૂવો બાપુના એકદમ સાધના પ્રતાપથી ગળાયેલો છે, જેની પૂજા આપણે હમણાં કરી. એ પૂજા કર્યા પછી હું અહીંયા આશ્રમની વાત કરું તો ત્યાર પછી રામદાસ બાપુ શિષ્ય બન્યા અને એ ઘણા વર્ષો સુધી આશ્રમની સેવા આપી. ત્યાર પછી નારણદાસ બાપુ મહંત બન્યા અને પછી ઘણા નાના સંતો આવ્યા. પણ જીથોડી મંડળે એવું કીધું કે આપણી ખાખી મંડળની જગ્યા છે, હવે તમારે આ જગ્યા સિદ્ધ કરવાની છે. 5-7 વર્ષથી નાનદાસ બાપુનો ભંડારો નથી થયો, એ પણ કરવાનો છે. તો મેં બાપુને તરત જ જીથોડી કીધું કે બાપુ તારીખ આપો. બાપુએ 25-5 તારીખ આપી. એ નાનદાસ બાપુનો ભંડારો ઉત્સવ કર્યો અને સાથે બાપુનો ભંડારો મોડો હતો એટલે રામકથા રામદાસ બાપુ મોટા મુંજિયાસર બાપુને બોલાવ્યા અને રામકથા 25-5 થઈ અને ખૂબ સાધુ સંતો 100-125 આવ્યા. મહંત તરીકે મારી અહીંયા નિમણૂક કરી. મારું નામ એનડી બાપુ છે. હું આની પહેલાં 4 આશ્રમ હતા. મારું પોતાનું આશ્રમ ઘંટિયાણ ખોડિયારધામ હતું, પણ બાબલુભાઈ મને કીધું કે બાપુ આ આશ્રમ તમારે હવે સંભાળવું જોશે અને 5 વર્ષથી અહીંયા બધું ફળ ઉગી ગયું હતું. આ આશ્રમમાં લક્ષ્મણદાસ બાપુ, રામદાસ બાપુ, નાનદાસ બાપુની સીધીથી 10-15 વીઘા જમીન છે. જમીનના જે કાંઈ આવક થાય એમાં આશ્રમ ખૂબ ચાલે છે, સરસ રીતે ચાલે છે. હું હજી હમણાં 25-5 આવ્યો એટલે અમે નાનદાસ બાપુની જે મંડળીના પૈસા જાણ્યા તો 1,37,000 એ મેં કીધું કે આ જમીનમાં જે આવક થાય સીધી ભરી દેવાની છે. મારે કાંઈ નહીં, અમે તો ભોજન જોયું, સાધુ સંતોને ભજન કરવાનું હોય. ત્યારથી અમે ભજન કરીએ. પછી હું ગયો મુનિ આશ્રમે. મુનિ બાપુ પણ અહીંના હતા એટલે ત્યાં શક્તિ બાપુએ કીધું કે હું એક સંત આપું છું. એ પણ અમારા ખાખી મંડળના છે. ખૂબ સરસ પૂજા સેવા કરે છે. એની પહેલાં અમારે રાજુભાઈ ગોસ્વામીએ પણ અહીંયા સેવા પૂજા કરી, અશોકભાઈએ સેવા કરી. આ આશ્રમ જાગૃત છે. અહીંયા ઘણા બધા ખૂબ જ એકદમ પ્રતાપી પરચાઓ થયા છે. મારા સમયમાં પણ પરચાઓ થયા અને વહેલા મૂછવાળા 100 વર્ષ જૂના નાગદાદાએ 3 વાર પરચા આપ્યા. કંકોત્રી બતાવી. નાનદાસ બાપુનો ભંડારો કરું છું, કયો તો આવો. ત્યાર પછી તમે દર્શન આપશો તો હું ભંડારા પછી નહીં આવું. પણ તે દિવસથી દાદા કોઈ દર્શન ન આપ્યા. એનો અર્થ કે હવે ખુદ લક્ષ્મણદાસ બાપુ, રામદાસ બાપુ, નાનદાસ બાપુએ અહીંયા રજા આપી અને હું મહંત બન્યો. હવે પહેલી તિથિ મારા લક્ષ્મણ બાપુની આવી તો આ તિથિ આપણે અત્યારે ઉજવી રહ્યા છીએ. રાત્રે ભજન છે. અત્યારે 2 ગામના 300-350 બાળકો ભોજન અહીંયા કર્યું અને હવે ત્યાર પછી 3 થી 6 રામદાસ બાપુ અને પટેલ ગ્રુપ દ્વારા અહીંયા સુંદરકાંડ પાઠ થશે. રાત્રે અમારા કેશુ બારોટ, પછી જાનકીદાસ ગોંડલિયા અને વિનય હરિયાણી
અહીંયા ભજનમાં ગાયકો આવે છે, ઘણા બધા ગાયકો આવશે, રાત્રે ભજન જામશે. હવે દર ચોથે આ આશ્રમમાં હું લક્ષ્મણદાસ બાપુની યાદીમાં અહીંયા છું ત્યાં સુધી ભજન કરીશ. દર ચોથે ભજન થશે. બોલીએ રામચંદ્ર ભગવાન, લક્ષ્મણદાસ બાપુની, રામદાસ બાપુની.